ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો જોવા મળ્યો છે, કારણ કે ગુજરાતમાં આગામી દિવસોમાં બે પેટા ચૂંટણી આવી રહી છે, કડી અને વિસાવદરની. પરંતુ જો વાત કરવામાં આવે વિસાવદરમાં, તો વિસાવદરમાં અત્યારે હાલ ક્યાંક રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ હોય એવું તો લાગી જ રહ્યું છે, કારણ કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું છે, ત્યારથી અનેક એવા આક્ષેપો છે જે તેમના ઉપર લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વધુ એક આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિસાવદરના કિરીટ પટેલ ઉપર કોણે લગાવ્યા તેના વિશે જ વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરમાં અત્યારે હાલ ક્યાંક ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને એને જ લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય કે પછી કોંગ્રેસના ઉમેદવાર હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય, ચૂંટણી આવવાને લઈને તે લોકો પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરતા હોય છે. પરંતુ ક્યાંક કિરીટ પટેલ છે એમનો જ અત્યારે જ્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને જે સમયે કિરીટ પટેલની ઓફિસમાંથી કોઈક બેન છે તેમને ફોન કર્યો હતો સામેવાળા વ્યક્તિને કે આજે અમારા ઉમેદવાર એટલે કે કિરીટ પટેલ છે તે તમારા ગામમાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક તે સામેવાળા વ્યક્તિએ કિરીટ પટેલના ભ્રષ્ટાચારને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે અને અત્યારે હાલ આજે ઓડિયો ક્લિપ છે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ પણ બની છે. સૌથી પહેલા તો કિરીટ પટેલની ઓફિસમાંથી જે વ્યક્તિએ ફોન કર્યો હતો ને તેની સાથે જ વિસાવદરની કોઈ પબ્લિક હોય અથવા તો પછી કોઈ બીજી પબ્લિક હોય એ જ આ વાતને લઈને, ભ્રષ્ટાચારને લઈને શું ખુલાસો કરી રહી છે તે પણ સાંભળીએ. હેલો, પરમસિંહભાઈ બોલો. હા, હું કિરીટભાઈ પટેલની ઓફિસથી વાત કરું છું. આજે સાંજે 5 વાગે વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટભાઈ પટેલ તમારા ગામ ખજૂરી હળમતિયામાં આવી રહ્યા છે. એક વાત કરું બેન, એક વાત કરું. જો તમારી વાત સાંભળો એને મેસેજ દેજો. આ બેંકનું તમામ વહીવટ બેંકમાં ભરતી કરે કોણ કરે? કિરીટ પટેલ કરે ને. સર તમારો અવાજ નથી આવતો, જરા ક્લિયર કરો. હવે બેંકમાં ભરતી કરે બેન, હા, એ કિરીટ પટેલ ભરતી કરે ને. હેલો સર, તમારો અવાજ નથી આવતો. હવે બેંકમાં ભરતી કરે છે, આ મેનેજર ની બધા ભરે એમાં કિરીટ પટેલ ભરતી કરે. હેલો, હા, કિરીટ પટેલ ભરતી કરે બેન. અને એના જે પાઇકારિયા કિરીટ પટેલ ના ઈ બધા ભ્રષ્ટાચાર કરે બેન. હવે એ ખેડૂત ને ધારી ગુંદારી, વાંદરવડ, છોડવડી એવા ગામમાંથી પૈસા ઉપાડી લીધા એના માણસોએ. તો બેન આમાં કિરીટ પટેલ ને ધ્યાન દેવું જોઈએ. કિરીટ પટેલ એક શબ્દ નથી બોલ્યા આની માથે અને એના માણસો જ છે. અરે મરી ગયા ખેડૂત બિચારા. વિચાર કરો, એ 5-6 કરોડ રૂપિયાનું કરી નાખ્યું. આવા માણસો મત દેવાના હોય બેન? હા સર. હે બેન? હા સર, હું વાત આવા માણસો મત દેવાના હોય? અરે તમારે નો રહેવાય એમાં બેન ભેગું. એના ભેગા બળાત્કારી રાખડે. તમે જોવો ખરો ઓલો વિષયનો જસદણ વિષયનો બળાત્કારી. હવે તમે સલામત નહીં રહ્યો બેન એમાં. હા સર, તમે વિચાર કરો. એને ન્યાય દેવો છે ખેડૂતને. પૈસા ઉપાડી લે તો એના માણસો ઉપાડ્યા છે. એ કઈ ખેડૂતના માણસો નતા જે ઉપાડ્યા? એ બેંકના માણસો હતા. બેંક કેની? બેંકમાં ડિરેક્ટર કોણ છે? કિરીટ પટેલ. હા, તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ભોગવવા પડે કિરીટ પટેલ ને. એના માણસો ઉપાડ્યા છે. હા સર, એનો ન્યાય અપાય પછી મત માંગવા આવી ગયો તમે બેન. હા સર. અને કહીજો એને આ કીધું તમ તારે, મારું નામ દેજો તમ તારે. હા સર. એટલે જે પ્રમાણે અત્યારે હાલ આ સમગ્ર ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને એના ઉપરથી જ ક્યાંક કિરીટ પટેલ ઉપર આપણે આગામી દિવસોમાં પણ જોયું હતું કે ભ્રષ્ટાચારના અનેક એવા ટેગ છે તે આપવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત આ વ્યક્તિ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે તે ભ્રષ્ટાચાર કરે છે અને આવી વ્યક્તિને અમે લોકો મત નહીં આપીએ એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે. ઓડિયો ક્લિપની અંદર વાત કરવામાં આવે વિસાવદરના આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, તો તેમણે પણ કિરીટ પટેલ ઉપર અવનવા આક્ષેપો મૂક્યા હતા કે તેમના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. કેમ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર નહોતો કર્યો અને ખાસ કરીને કોંગ્રેસ છે તે પણ અત્યારે હાલ પોતાની રણનીતિ બનાવી રહી છે. પરંતુ ક્યાંક અત્યારે હાલ કિરીટ પટેલ ઉપર જે આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે, એને જ લઈને અત્યારે હાલ ક્યાંક રાજકારણ છે તે પણ ગરમાયું હોય એવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.